યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં ને મજામાં થશો તો મજામાં જ રહેવાનું છે. તો ફરી વાર એક મારા ન્યૂ વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આ મિત્રો આજ સવારમાં સુખનો સુરત માથે પર આવી જો ઉપર આવ્યો છે. તો ખાસ કરીને આજ જવાનું છે જાલે, અને જાલે માર્બલની એટલે કે માર્બલની લાદીની ગાડી આવી છે ત્યાં. તો આપણે ખાલી કરવાની છે ને પૂરા 50 ટનની આવેલી છે મોટામાં મોટી. તો તમને ત્યાં જઈને બતાવશું કેવી રીતે લાદી ફિટિંગ છે અને કેવી રીતે અંદર બોક્સ ભરીને આવે છે ને કેવી લાદી આવે છે અંદર. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે, આનંદ જ આવશે. તો ચાલો આપણે આવું મોઢું નથી બહુ કરવું છે, ચાલો આપણે જઈએ. તો આપણે જ્યારે પહોંચી જઈને તમને દેખાતું છે ગાડી આપણે આવી જઈ છે લાદીની માર્બલની, એટલે કે તમે દેખાડું કેટલી લાંબી છે. તો આમ હમણાં સુધી છે ગાડી. તો આની અંદર કેટલી લાદી ભરેલી આવે છે એ તમને બતાવો. અહીંયા તો માલનો ખજાનો તો ઓલી બાજુ છે એકદમ નવી, એટલે કે શું કહેવાય, પતરા છે, ટાંકા છે, અને આ બાજુ તો જો અલગ અલગ પ્રકારની ઈંટું છે, ને આ બાજુ માર્બલ છે, ઓલી બાજુ સિમેન્ટિયા પતરા છે, આ બાજુ સિમેન્ટિયા બેલા છે, ને આ બાજુ તો જો ભૂંગળાનો આખો ખજાનો પહેર્યો કોઈ. આ બાજુ લાદીનો ટોક છે. તો બની યાર તો મજા આવશે. તો આપણે આંધી ઉતારવાની છે, તો આંધી આ ભરેલી છે ઉતારવાની છે. એટલે આપણે કારદામ ઉતાર નાખી છે લાદીની, અને હવે આપણે તો આમ અલ્પેશભાઈ ચડી ગયા છે ઉપર. ને હવે આપણે આ બીજી 22.5 બટકા છે ભાઈ આ ટાઈપના. તો હવે આપણે એ ઉતારવાની છે, ને એક તો ઉતારી નાખી છે આપણે. તો ઉપાડી ગયો, મૂકવાનો થતો નથી, ઝડપ કરજો. No. બહાટી લીધો બધા પોરો ખાઈ ગયા. તો એવા આરામ થયો બધો. અહીંયા કામકાજ ફેર બટકા ફેરવવાનું. તો અડધું કામ પગી ગયું છે. ખટરો તો આમ તમે દેખાતા એમ જો કેટલો લાંબો હોય. હેડો ઓલા હું દે એવડો મોટો લાંબો ખટરો છે ભાઈ. તો અડધું કામ થઈ ગયું છે ને ભાઈ. વાહ રહી ગયા છે આમ તો પણ. તો ને આ ફરી ભાઈ ખાલી થાય તો બેટરી ટનની ગાડી એવડી લાંબી આમ જો કન્ટિન્યુ બની રહે. મિત્ર અડધી પોણી ગાડી આમ તો થઈ ગઈ છે, લગભગ અડધી તો નહીં છે હજી. તો પાણીનો બ્રેક આવી ગયો છે, અને આમ ગાડી તો લાંબી થઈ એટલી બધી વાત જ પૂછોમાં. પાણી પીવા લાવ્યું ને આમ ગાડી હટી પાણી આમ આયલું આવે, પાણી હજી લઈને આવે છે હજી. કેમ કે પાણી લેવા આવે એટલે હેઠેથી હાલીને આવવું પડે આમ છે. આમ અને પાણી પીવા વાળા છે. આવી ગયું પાણી, આવી ગયું પાણી વેલી બાજુ ઉભી ગયું છે. મારે રોંગ સાઈડ અવાઈ ગયું છું, પાછું બધા ઉપડી પાણી વેલી બાજુ ઉભી ગયો છું. તો કમજોર દિલ કે હોતે નહીં, આમ લગે રહેના મહેનત કરતા પડતે છે આમ. મિત્રો ચલો ફાઇનલી અડધી પોણી ગાડી આપણે થઈ જશે. ગમે ત્યારે તમે ગાડી ખાલી કરવા આવો ને તો ભાઈ ધ્યાન રાખીને કરવું, કેમ કે આમાં તો હાથ બાદ ચીરે ન જાય. અડધી નહીં હજી અડધી તો નહીં મને પણ એમાં અડધી થાય હજી. હા એટલે પોખી અડધી થઈ જાય છે પૂરી, નથી અડધી નહીં. તો આમાં ગમે તારે ગાડીમાં ઉતારવા હોય ને ધ્યાન રાખવું પડે, કેમ કે આમાં ચીપટી બીપટી આવી જાય તો હાથ લઈ લે. કેમ કે ભાઈ આ તો કરડો કામે કહેવાય ને બળનું કામે પણ કહેવામાં આવે છે. તો હજી અડધી નહીં. તો અમારા શેઠ જો અહીં આટા મારે છે, ગાડીના માલિક. એટલે ગાડીના માલિક નહીં, એટલે આ દુકાનના માલિક કહેવાય. તો કન્ટિન્યુ બન્યા રહેતો, કેમ કે આપણે અડધી ગાડી નહીં છીએ, અડધી પણ લાગે બપોર થઈ જાય છે. બપોરે અડધી નહીં તો નહીં, પણ લગભગ પૂરી થઈ જાય છે બપોરે. એટલે જ કેમ કે લાદી અડધી ગાડી છે ને જરૂરી કામ આવે છે. તો મારે જરૂરી કામમાં જવાનું થયું છે. તો એટલી જ લાદી મેં શૂટ કરી છે. અને ખાસ કરીને આ વિડીયો તો ગમશે, મજા આવશે. ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં.